હેલો ફ્રેન્ડ, લક્ષ્મીસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સરગવાની શીંગોનું શાક। આ શીંગો છે, એને આવા ટુકડા કરીને ધોઈને લઈ લીધી છે મેં। અહીંયા એક વાસણમાં પાણી લઈ લીધું છે, એને પહેલાં આપણે બાફી લઈશું। ગેસ ચાલુ કરી દઈશું। ગરમ પાણીમાં બાફી લેવાની છે આપણે અડધો કલાક માટે। બફાવા દઈશું એને હવે। તો ફ્રેન્ડ, આપણી શીંગો હવે બફાઈ ગઈ છે, બધી આવી બાફીને લઈ લીધી છે મેં। આવી રીતે હાથેથી આમ કરીએ ને તૂટી જાય ને એવી બાફી દેવાની। હું આમાંથી આ બિયા બધા કાઢી લઈશ। તમે તમારી ઈચ્છા હોય તો બિયા અંદર રાખી શકો છો, બિયા સાથે પણ બનાવી શકાય, પણ અમારા ઘરમાં નથી ખવાતા એટલે હું કાઢી લઈશ બધા બિયા આવી રીતે। મને નથી ભાવતા ઘરમાં કોઈને। આવી જ બાફવાની છે આપણે। હાથેથી તૂટી જાય છે ને આવી રીતે એમ જ બાફવાની છે। બસ હવે હું આના બધા બિયા કાઢી લઉં, પછી આપણે વઘાર કરી લઈશું। તો ફ્રેન્ડ, અહીંયા મેં બધું બિયા કાઢીને કરી લીધા છે તૈયાર। હવે આપણે એનો વઘાર કરી દઈશું। એક કઢાઈ લઈ લઈશું। તેલ એડ કરીશું અંદર। તેલ બરાબર ગરમ થાય એટલે રાઈ જીરુંનો વઘાર કરીશું અંદર। તો ફ્રેન્ડ, આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે, એમાં રાઈ જીરું એડ કરી દઈશું આપણે। થોડોક અજમો એડ કરી દઈશું। હિંગ એડ કરીશું થોડી। હળદર એડ કરી દઈશું વઘારમાં। આ લસણની ચટણી બનાવી હતી તે એડ કરીશું। મિક્સ કરી લઈશું બરાબર। આ શીંગો છે તે એડ કરી દઈશું। લાવી લઈશું બરાબર હવે। બધા મસાલા કરી લઈશું। ધાણા જીરું, મરચું એડ કરીશું। મરચું ચટણીમાં છે એટલે થોડુંક જ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। એક ચમચી મોટી ભરીને ચણાનો લોટ એડ કરી દઈશું અંદર। ઘણા લોકો આની કઢી પણ બનાવતા હોય છે, એ પણ સારી લાગે, પણ અમે આવી રીતે બનાવીએ છીએ। ઢાંકીને રહેવા દઈશું એને। લોટ ચડી જાય ત્યાં સુધી ઢાંકીને રહેવા દઈશું આપણે। ગેસ ધીમો રાખીશું। આપણો લોટ હવે ચડી ગયો છે, મિક્સ કરી લઈશું બરાબર, ચેક કરી લઈશું। બસ ચડી ગયો છે લોટ। આપણે એમાં દહીં એડ કરીશું હવે। એક મોટી ચમચી ભરીને થોડુંક ઉપર। મિક્સ કરી લઈશું બરાબર।
દહીંને પણ હવે થોડીક વાર ચડવા દઈશું, આપણે ઢાંકીને રહેવા દઈશું. ચેક કરી લઈશું આપણે હવે. દહીં ચડી ગયું છે આપણું. હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. સરગવો જે બાફ્યો તો એ પાણી હતું ને એ જ લઈ લેવાનું છે આપણે. થોડુંક થોડુંક એડ કરીશું પહેલાં. બરાબર મિક્સ કરી લઈશું બધું. બહુ ચડવા નથી દેવાનું આને. પછી હવે આપણે ઝીંગો ચડેલી જ છે એટલા માટે થોડુંક પાણી એડ કરીશું હજુ. હવે ઢાંકીને રહેવા દઈશું આપણે. ચડવા દઈશું. તો ફ્રેન્ડ હવે જોઈ લઈશું આપણું શાક. જો મસ્ત તેલ ફૂટી ગયું છે, અંદર સરસ થઈ ગયું છે. બસ હવે આપણે ગેસ બંધ કરી લેવાનો છે. અહીંયા હું અડધી ચમચી જેટલી ખાંડ એડ કરું છું. દહીં નાખ્યું છે એટલે. તમારે એડ કરવી હોય તો કરાય, ના કરવી હોય તો પણ ચાલે. મિક્સ કરી લઈશું. ગરમ ગરમ છે એટલે ઓગળી જશે ખાંડ અંદર. સરંગવો આપણા શરીર માટે બહુ જ સારો. તો આપણે અઠવાડિયામાં એક વાર તો સરંગવો ખાવો જ જોઈએ ફ્રેન્ડ. બંધ કરી દઈશું ગેસને. સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું સરગવાનું શાક. સર્વ કરી દીધું છે. ભાખરી સાથે સર્વ કરું છું હું અત્યારે. તમે એને રોટલા સાથે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ કેવું લાગ્યું મારું આ સરગવાનું શાક? તમને જો સારું લાગ્યું હોય તો તમે પણ બનાવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.